તો સમાચારમાં આગળ વધી તે પહેલા મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે મોરબીથી। મોરબીમાં કારખાનામાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે। મોરબીની ઘટના કે જ્યાં કારખાનામાં ભીષણ આગ લાગી અને તાત્કાલિક લોકોમાં નાસભાગ શરૂ થઈ। મોરબીમાં આવેલી ઘડિયાળની કંપનીમાં આગ લાગી। બિલ્ડિંગમાં ત્રીજા માળે કારખાનામાં આગ લાગતાની સાથે જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। હિમાલયા ફ્રેમ નામના કારખાનામાં મોટી આગ લાગી, જેને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને આગની કાર્યવાહી શરૂ કરી છે। આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે આગની આ ઘટનાની અંદર હજી સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી, પરંતુ મોરબીમાં આવેલી ઘડિયાળ બનાવતી ફેક્ટરીની અંદર આગ લાગવાના સમાચાર સામે આવતા જ બિલ્ડિંગમાં ત્રીજા માળે ભીષણ આગ ભભૂકી હતી। હિમાલયા ફ્રેમ નામના કારખાનામાં મોટી આગ લાગી અને તેને લઈને જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગને ઓલવવા માટેની કવાયત શરૂ કરી હતી। મહત્વપૂર્ણ સમાચાર જે રીતે મોરબીની અંદર આગ લાગવાની ઘટના સામે આવી છે। મોરબીની અંદર બિલ્ડિંગમાં ત્રીજા માળે ઘડિયાળ બનાવતી કંપનીની અંદર આગ લાગી। હિમાલયા ફ્રેમ નામની કંપનીની અંદર આગ લાગતાની સાથે જ આસપાસમાં નાસભાગ શરૂ થઈ ગઈ અને સાથે જ ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળે બોલાવી આગને ઓલવવા માટેની કાર્યવાહી શરૂ કરાઈ છે। આગને ઓલવવા માટે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કવાયત હાથ ધરાઈ છે। તો બીજી તરફ જે રીતે અત્યારે હાલમાં હિમાલયા ફ્રેમ નામની કંપનીમાં જે આગ લાગી છે તે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે, પરંતુ મહત્વની બાબત એ છે કે આગના પગલે હજુ સુધી જાનહાનિના કોઈ પણ પ્રકારના સમાચાર સામે આવ્યા નથી। એક તરફ બિલ્ડિંગમાં બીજા માળે ભીષણ આગ, તો બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમ આગને ઓલવવા માટે સતત કાર્યરત છે। મોરબી ફાયરની ટીમ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો સીધા જ મંતવ્ય ન્યૂઝ પર કે જે રીતે આગની ઘટનાને કેવી રીતે ઓલવવા માટે ફાયર બ્રિગેડ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે બીજા માળે ભીષણ આગના ગોટે ગોટા છૂટી રહ્યા છે, ત્યારે આ આગને નિયંત્રણમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પાણીનો મારો ચલાવી અને આગને ઓલવવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી આગ પર નિયંત્રણ મેળવી શકાયું નથી। ત્યારે મહત્વપૂર્ણ સમાચાર કે મોરબીની મોટી ઘટના કે જેની અંદર ઘડિયાળ બનાવતી કંપનીની અંદર આગ લાગી। ફેક્ટરીમાં આગ લાગતાની સાથે જ બિલ્ડિંગમાં ત્રીજા માળે કારખાનામાં આગની લપેટો બહાર જોવા મળી છે। આગની જ્વાળાઓ જોતાની સાથે જ લોકોમાં નાસભાગ શરૂ થઈ ગઈ હતી। તો બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ સમગ્ર ઘટનાને નિયંત્રણમાં લેવા માટે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કવાયત હાથ ધરાઈ છે।